નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટના એપિસોડમાં ગિરીશભાઈ જોશી આપણી સાથે જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધો ને સટમાં સ્વાગત છે. અને ગિરીશભાઈ આજે ધમાકેદાર સ્ટોરી લઈને આવ્યા છે. સાયન્ટિફિક અને યુદ્ધની બાબતોમાં ગિરીશભાઈનો જે અભ્યાસ છે એ અભ્યાસ ને કારણે અમેરિકા કેમ યુદ્ધથી ડરે છે એની આજે વાત કરવાના છે. અને રશિયાએ 1956માં જ્યારે KGB ના વડા તરીકે પુતિન હતા ત્યારે પુતિને જે ખેલ કર્યો હતો એ ખેલની વાત એ આજે કરવાના છે. ને આજે પણ અમેરિકા એ રશિયાથી ડરે છે એ વાત ગિરીશભાઈ આજે કરવાના છે. ગિરીશભાઈ આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે અને અત્યારે જે ચાલી રહ્યું છે યુદ્ધ, અમેરિકા, ઇઝરાયલ એને સાથે મળીને ગિરીશભાઈ કંઈક કહી રહ્યા છે. ગિરીશભાઈ, અવાજ કપાય છે તમારો. મારો અવાજ કપાય છે? આવે છે બરાબર? હા જી. તો ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત. અને આપ આ જે માલવેરની વાત છે એ માલવેરની વાત આપ માંડીને કરો, જેથી આપણા દર્શકોને કંઈક નવી વાત જાણવા મળે. ગિરીશભાઈ. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે 1996માં એક, એનું નામ હું તમને કહું તો ટેડ પેસ્ટોલ, એક જાસૂસ હતો, અમેરિકન સાયન્ટિસ્ટ. ઈ રશિયામાં જાય છે કે મારે, કારણ કે પહેલો સ્પેસની અંદર સેટેલાઇટ મૂકવા વાળું રશિયા હતું, સ્પુટનિક. એટલે ઈ શીખવાના બાને ઈ રશિયા જાય છે અને ત્યાં એને ખબર પડે છે કે આ લોકોએ સેટેલાઇટોને બચાવવા માટે એક ડિકોય બનાવ્યા છે. ડિકોય એટલે શું છે કે ઈ ખરેખર હોય નહીં, પણ એવું દેખાય કે ઈ છે. એટલે ઈ વખતે રશિયા તૈયારી કરી હતી કે જો આપણી સેટેલાઇટ કંઈ ફેંકવાનું કોઈ કોશિશ કરે તો આપણે એવો ડિકોય બનાવીએ કે ભાઈ જયારે મિસાઇલ મારવા આવે ત્યારે મિસાઇલને એવું લાગે કે આ જ સેટેલાઇટ છે અને એને મારે એમ. એટલે એને ડિકોય કહે છે. હવે ઈ જે એમને ખબર પડી તો ઈ સાયન્ટિસ્ટે કીધું કે મને આ ડિકોય ગમે એમ કરીને લઈ જવા છે. એટલે એક માણસ એની પાસે જઈને એને કીધું કે ભાઈ આ તું છે, ચૂપચાપ લઈ જા, મારું નામ ન લેતો. ઈ 96માં ડિકોય અમેરિકા લઈને આવે છે અને એમને ખબર પડી ગઈ કે હવે જે સેટેલાઇટની વોર થાય તો એની અંદર આ શું તૈયારી કરે કે મિસાઇલોમાં કેવી રીતે લાગે. એટલે 98 ની અંદર એક ઇરેડિયન કોમ્યુનિકેશન કંપની, જેના 66 સેટેલાઇટો હતી અને સૌથી પહેલું ઇન્ટરનેટ મોબાઈલ ચાલુ કરવા વાળી, સર્વિસીસ દેવા વાળી ઇરેડિયમ કોમ્યુનિકેશન, એને મોટોરોલા સાથે ટાઈપ કર્યું અને મોટોરોલાએ ઈ ફોન બનાવ્યા સેટેલાઇટના. ઈ કોમ્યુનિકેશન જે હતું એ ખાસ ખાલી એવિએશન અને ગવર્મેન્ટ માટે જ બનાવેલા હતા કે પ્લેનની અંદર ઈ વખતે કોમ્યુનિકેટ કરવું હોય આખા વર્લ્ડમાં તો 66ની સેટેલાઇટ સાથે કોન્ટેક્ટ કરી અને એ લોકો પોતાના ઇન્ફોર્મેશન અને લોકેશન લઈ શકે. હવે એની અંદર ઈ જયારે એનું બધું વર્કઆઉટ રેડી થઈ ગયું એના પછી ઈ કંપનીઓ સક્સેસફુલ ન થઈ. તમે જો મોટોરોલા બજારમાંથી ગુમ થઈ ગઈ, ઇરેડિયમ તો કંપનીએ જે કોમ્યુનિકેશન હતી પણ એને સ્પેસએક્સે લઈ લીધી અને મોટોરોલાને લિનોવા કંપનીએ લઈ લીધી, લિનોવા અને ગૂગલ મળીને. એટલે હવે જે તમારી નિયત હતી કે એની અંદર ઘણું બધું તમારે એરેન્જમેન્ટ કરવાનું હતું, કારણ કે આ કંપનીઓ તો સિવિલ કંપનીઓ હતી, કદાચ ડિફેન્સના એપ્લિકેશનમાં તૈયાર ન થાય. જે આપણે અત્યારે બી જોયું કે ઘણી બધી કંપનીઓ એન્થ્રોપિકને આ લોકો વિરોધ કરી રહ્યા છે. એટલે ઈ કર્યા પછી 2013ની અંદર આપણે નોર્થ કોરિયામાં બેઠા બેઠા રમકડા ઘણા બધા બનાવતો હોય છે, કિંગ જોંગ યુંગ, બધાને ખબર છે ને બધા બીએ નથી એટલે છે કે શું શું બનાવે છે એ જ કોઈને ખબર નથી. હવે તમે જુઓ તો ઈ કિમ જોંગ એ આખા વર્લ્ડના એના પર સેન્કશન હતા, એટલે એના કોમ્પ્યુટર કે સોફ્ટવેરની અંદર કોઈ ઘૂસી ન જાય એના માટે એને એક વોનાક્રાય રેન્સમ વેર બનાવ્યો, માલવેર. હવે એ એવું હતું કે એના કોમ્પ્યુટરમાં કોઈ ઘૂસવા જાય ને તો એ રિવર્સ એના કોમ્પ્યુટરમાં ઘૂસી જાય અને એના સર્વરમાં જઈ અને પછી બધું જામ કરી દે અને જો એ કિમ જોંગ થી સેટલમેન્ટ કરે તો ખોલાવી દે, નહીં તો એનું ક્રેશ કરી નાખે. એટલે એને પોતાને બચાવવાનો જે માલવેર બનાવ્યો હતો 2013માં, ઈ લેઝાપેર કંપની ગ્રુપ કરીને એક નોર્થ કોરિયાની કંપની હતી, એને ગમે એમ કરી અને આ લોકોએ 2017માં રશિયાએ સાધ્યો
અને પછી ખબર પડી કે એને રોકવા માટે માઇક્રોસેફ્ટ આ જે છે ઈ ઓલા ડિકોયસ છે જે અમેરિકન ને રશિયામાંથી મળ્યા હતા કે ભાઈ આ ડિકોયસ છે. હવે 2017માં જ્યારે માઇક્રોસોફ્ટે ડિક્લેર કર્યું કે ભાઈ આ માલવેર જે બધે ઘૂસે છે એને પ્રોટેક્ટ કરવા માટે હું MS-17010 એક સોફ્ટવેર ડેવલપ કરું છું જે તમને આનાથી બચાવશે. જેવું ઈ જાહેર થયું એટલે મે 2017માં રશિયાએ લઈ લીધું અને એને પછી રશિયાએ અપગ્રેડ કરવાની ચાલુ કરી, જેની અંદર ઇરેડિયમનું જે આપણે સોફ્ટવેર દેખાય છે કે એકદમ નાનો એક એવો ઈ આઈટમ છે. હવે ઇરેડિયમનો જે સોફ્ટવેર છે હાર્ડવેરની જે છે આપ દેખાડી શકો તો આપની પાસે છે એનો ફોટો? આ નહીં, એની પહેલાનો. જી જી હા, આ જે છે ને એની સાઈઝ એટલે આપી છે કે આટલું નાનું આ ઇરેડિયમનું હાર્ડવેર છે. ઈ લિટરલી મોબાઈલની જેમ કામ કરે છે, કોમ્યુનિકેશન આપતું હતું. હવે 2017માં રશિયા લીધા પછી એને અપગ્રેડ કર્યો, એનું નામ એ લોકોએ રાખ્યું વાઇપર હાર્ડવેર. ઈ વાઇપર હાર્ડવેર જે છે એની અંદર હાઈ રેઝોલ્યુશન કેમેરા એ લોકોએ ફિટ કર્યા, જેનું રેઝોલ્યુશનનો તમને અંદાજ આવે જો એ બે તમે ફોટા જુઓ કે નોર્મલ કેમેરા જે તમને આપે અને ઇરેડિયમના કેમેરાને એટેચ કર્યા પછી વાઇપર માલવેરની અંદર કેવી રીતે રેઝોલ્યુશન આપી રહ્યો છે. હવે ઓલો 240 થી 300 નું આપે પિક્સલનું, એની જગ્યાએ આના રેઝોલ્યુશન તમે જુઓ તો એકદમ પરફેક્ટ આપે છે અને ઈ 1080 ના રેઝોલ્યુશન્સ છે. એટલે ફોટા ઉપર તમને અંદાજ આવે. તસવીર બતાવવાની ઈ રેઝોલ્યુશન વાળા ફોટા, ઈ રેઝોલ્યુશન નો ફોટો દેખાડો એટલે અંદાજ આવે કે એનું કેટલું પરફેક્શન છે કામમાં એમ. જી આની અંદર આ હાઈ રેઝોલ્યુશન કેમેરા છે, એના ઉપરનો તમે ફોટો જુઓ અને નીચેનો જુઓ એટલે ઓલું જે પરફેક્ટ રેઝોલ્યુશન વાળું ફોટો છે 1080 પિક્સેલનું, આ મળી ગયા પછી રશિયાએ ઈરાને જે ડેવલપ કરી હતી કામિકાઝી ડ્રોન એને બનાવવાની જોઈન્ટ વેન્ચર ત્યાં ચાલુ કર્યું રશિયામાં. એટલે હવે તમે જો આખી ગેમ અહીંયાથી શરૂ થાય છે કે કામિકાઝી ડ્રોન ઈ ત્યાં રશિયામાં ગયા પછી ઈરાનના બનાવેલાને અપગ્રેડ કરે છે રશિયા. ઈ કામિકાઝી એને એટલે કહેતા કે એને રોઇટલિંગ ન્યૂટન કહેતા કે ભાઈ રખડતા હથિયાર બોમ્બ એમ. એટલે ઈ જે બનાવ્યું એની અંદર અપગ્રેડ કર્યા પછી આ લોકો ઈ સોફ્ટવેર એમાં લગાડ્યું અને ઈ સેલ્ફ ગવર્નિંગ કેવી રીતે છે કે જેમ તમે ગૂગલની અંદર કોઈક રસ્તો નાખો કે ભાઈ આ ડેસ્ટિનેશને જવાનું છે તો ઈ તમને એક્ઝેક્ટ રોડ દેખાડે, જગ્યા દેખાડે અને એની અંદર જો ક્યાંક બ્લોકેજ હોય તો તમને ઓપ્શન પણ આપે કે અહીંયાથી નહીં અને તમે અહીંયાથી જાવ એમ. એટલે આ તમારા ડ્રોનના લોડર મશીન્સ છે કે આવી રીતે 5 ને 5 10 આ ડ્રોન લઈ જાય અને પછી જે જગ્યાએથી લોડ કરવા હોય એ જગ્યાએથી લોડ કરે અને ત્યાંથી હટી જાય. એટલે કદાચ જો એ લોકેશન ઉપર ફાયર થાય તો ત્યાં કોઈને કઈ જાનહાની થાય નહીં એમ. એટલે એટલા બધા લાઇટ વેટ છે અને એવી રીતે આ હવે આની અંદર આ તમે જુઓ તો એક ફોટો જે છે એમાં 2 ઓપ્શન છે કે તમે જો જીપીએસ આખો લોડ કરી દો ફોટો નાખીને કે આ જગ્યાએ તમારે બોમ્બ મારવાનું છે તો એ ઓટોમેટિકલી ગાઈડેડ પણ જાય. પણ જો તમને એવું લાગે કે 2 થી 3 ની અંદર પ્રાયોરિટી દેવાની છે કે ભાઈ આપણે પેલા સ્કૂલ ઉપર નહીં, આપણે પેલા વોટર સપ્લાય પર મારવું છે તો ઈ મેન્યુઅલી પણ તમે એને મેનેજ કરી શકો છો. ઈ ટેલિવિઝન ટુ ટેલિવિઝન એરેન્જમેન્ટ કહે છે એને. એટલે ટીવી બોથ ધ વે ટીવી એટલે તમે એમાં જે દેખાતું હોય આમાં પણ દેખાતું હોય અને તમે ઈ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન્સ તમે એને શાહી ડ્રોન જે છે કામિકાઝી એને તમે આપી શકો કારણ કે બેયના વિઝ્યુઅલ્સ કોમન આવતા હોય. હવે આ જે એરેન્જમેન્ટ આ લોકોએ કરી એની અંદર કુદરતી હમણાં એક ડિકોય આ લોકોનો પકડાઈ ગયો એટલે એ પડ્યો. હવે ડિકોયનું કામ શું છે કે તમારી ઉપર જ્યારે પણ મિસાઇલ આવતી હોય તો આ ડિકોય જે છે એ એનાથી છૂટું પડી જાય અને એ પોતે સેન્સર કરી લે કે કંઈક આવે છે એટલે ડિકોય છૂટું પડી અને એ જે તમારે આયરન ડ્રોમનું સામે મિસાઇલ એન્ટી બેલિસ્ટિક આ જે પડ્યું ને એની અંદર પાછળનો ભાગ તમે જુઓ તો એની અંદર બધા સેન્સર્સ લાગેલા છે. એ તમને તમારા ડ્રોન જેવા જ સિગ્નલો મોકલે, ડ્રોન જેવો જ બિહેવિયર કરે, ડ્રોન જેવો જ ટેમ્પરેચર જનરેટ કરે. એટલે મિસાઇલ જે છે એને મારવા આવતી હોય એ મેઇન ડ્રોનને મૂકીને આની પાછળ પડી જાય. એટલે આજે પડ્યો અને આ એમના હાથે લાગ્યું ત્યારે એમને ખબર પડી કે આપણે તો 1966 થી તો ચૂનો લાગી ગયેલો છે. આ લોકો જે ડિકોય આપ્યો તો એ તો નહીં, આ તો બહુ અપગ્રેડેડ ડિકોય છે.
એટલે પછી સંશોધન થયું છે કે હવે ખબર પડી. અને આ ડિકોય આ જે તમે ડિકોય નાખ્યો છે એની આ ખાસિયત છે કે જ્યારે તમને એમ લાગે કે મલ્ટિપલ એટેક્સ આવી રહ્યા છે ને તો એ ડિકોય તો નીકળી જાય, પણ એ એક જાતનું ગેસ છોડે જેના લીધે જે તમારી સ્પીડ છે પડવાની, કારણ કે જ્યારે તમે અર્થમાં ગ્રેવિટીથી પડતા હો ને ત્યારે એનું ટેમ્પરેચર વધી જાય તો એને ઠંડુ કરે અને 12 મેકની સ્પીડથી પડતું હોય તો 1 મેક સ્પીડ વધારી આપે એટલે એની 13 મેકની થઈ જાય. એટલે અત્યારે જે આ લોકો ગભરાય છે કે આ જેમ ઈરાને કીધું કે હજી તો અમે 2 જ ચેપ્ટર ચાલુ કર્યા, 3 ને 4 ચેપ્ટર જે છે આ છે કે 12 ને 13 અને 15 મેકની જો આવી રીતે જો ડ્રોન મારવા માંડે તો આ લોકો પાસે કોઈ રસ્તો નથી આને બચવાનો એનાથી. અને અત્યારે જે તમે 3 દિવસથી જુઓ છો કે પ્રિસિશન હિટિંગ થઈ રહ્યું છે, એમને દુબઈ ભરચક એરિયામાં પણ કે બેરિનના ભરચક ઓફિસમાં મારવું હોય તો ચોથા માળે જ જઈને ડ્રોન પટકાણું છે. આ પ્રિસિશન આ તમારો સોફ્ટવેર અપગ્રેડેશન છે. એટલે એરેડિયમના હાઈ રેઝોલ્યુશન કેમેરા નાખ્યા પછી આ તમારે જેમ ટેસ્લા કાર ચાલે છે ડ્રાઈવર વગરની એની સિસ્ટમ આમાં છે. એટલે જો કદાચ ક્યાંક એને રસ્તો બદલવો હોય તો એ રસ્તો બદલે પણ એ ટાર્ગેટ ઉપર તો જાય, જે તમે ફોટો ફીડ કર્યો છે ત્યાં સુધી ગમે એમ કરીને પહોંચી જાય. એટલે હવે આ લોકો મૂંઝાણા છે કે આને કેપ્ચર કેવી રીતે કરવો. એટલે આજે બધી હવે એ લોકોને ખબર પડી છે કે આ બધું નવું અંદર ગોઠવાઈ ગયું છે અને આનો તો આપણી પાસે ઈલાજ નથી. એટલે ઘણો બધો ફરક એ હશે. એ લોકો ઉદાહરણ કેવું આપ્યું કે જેવું ઈરાનના ઓઇલના કુવા ઉપર આ લોકોએ મારી એના 4 જ કલાકની અંદર હાઈફા પોર્ટના સ્ટોરેજ ઉપર ઈરાને એટેક કરી દીધો અને પરફેક્ટ એટેક કર્યો છે. એટલે આવા જે બધા રમકડાઓ હવે ગોઠવાઈ ગયા છે અને જે હવે એની ગંભીરતા ખબર પડે છે એનામાં એવી તકલીફ ઊભી થઈ ગઈ છે કે હવે ત્યાં સુધી કંઈક રસ્તો ન નીકળે, કદાચ ટ્રમ્પ હવે ઈ ગેરવામાં છે કે કંઈક એવો રસ્તો નીકળે જેમાં હું કહું કે મેં યુદ્ધ રોકાવી દીધું અને મેં આમ કર્યું મેં તેમ કર્યું. કારણ કે તમે જુઓ તો અત્યારે લાઇટલી જેમાં અનાઉન્સ કરી રહ્યા છે, દુબઈ ગવર્મેન્ટ પણ રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મહેરબાની કરીને કોઈ ખોટા મેસેજીસ ના આપો, કારણ કે ત્યાં તો અત્યારે દુબઈ આબુધાબી એરપોર્ટ દુનિયાભરની ફ્લાઇટો, આપણા ઇન્ડિયાની 3 ફ્લાઇટો અત્યારે રસ્તામાં છે, ત્યાં પહોંચવામાં છે. એટલે આ લોકોનું સેટલમેન્ટ થઈ ગયું અને પરફેક્શન એમણે સાબિત કરી દીધું કે અમને જ્યાં મારવું હશે ત્યાં તમે મારી શકશું. એટલે અમારે કોઈ સિવિલિયન ઉપર એટેક કરવાની કોઈ ઈચ્છા નથી, પણ જે અમેરિકન બેઝમેન્ટ હશે ત્યાં અમે આના પર એટેક કરશું. એટલે આ પરિસ્થિતિથી હવે ટ્રમ્પ અને પુતિન બે ગભરાણા, ટ્રમ્પ અને નેતન્યાહુ બે ગભરાણા છે. હવે એનો શું રસ્તો કરે છે એ આવતા 24 કલાકમાં ખબર પડશે. કારણ કે હમણાં બી તમે જુઓ તો ઈરાને દાદાગીરીથી 2 ડાર્ક ફ્લીટ શિપ ડીઝલની ક્રૂડની ભરેલી એને દરિયામાંથી પોતાની કાઢી લીધી અને દરિયામાં વેચવા કાઢી મૂકી ભાઈ જેને જોતા લઈ જાઓ. એટલે આ જે બધા સમીકરણોમાં જે દાદાગીરી કરીને એમને જે ઈચ્છા હતી કે બધું 24 કલાકમાં ઈરાનમાં બદલાઈ જશે એ હવે બહુ માથા ભારે પડી રહ્યું છે. એટલે હવે જોઈએ આનો શું રસ્તો આ લોકો હવે કાઢી શકે છે. આપે ગિરીશભાઈ એમ કહ્યું હાઈફા પોર્ટ પર એમણે મારો ચલાવ્યો. આ હાઈફાનો ભારત સાથે અદાણી સાહેબ પોર્ટ ઉપર તો પેલા જ કર્યું એક્ટિવિટી, પર પોર્ટ પાસે જે ઓઇલ સ્ટોરેજ હતું એના ઉપર એટેક કર્યો એ લોકોએ. આ લોકો જ્યાં એટેક કરે ત્યાં ઈરાન કરે છે. નરેન્દ્રભાઈ મોદીને તકલીફ નહીં થઈ જો અદાણીના પોર્ટ ઉપર મારો ચલાવ્યો હોય તો શું? અત્યારે તો તમે પરિસ્થિતિ જુઓ કે અલી ખમાઈની હત્યા થયા પછી તો શિયા સુની ભૂલી અને આખો ગલ્ફ સ્ટેટ એક ભેગું થઈ ગયું છે. બધાના સેન્ટિમેન્ટ્સ કોમન આવી ગયા છે. સાઉદી અરેબિયા એમને સ્પેસ આપતો હતો તો સાઉદી અરેબિયા ઉપર પણ 24 કલાકમાં પાછા હુમલા થવાની શરૂઆત થઈ ગઈ. એટલે ઈરાનની નિયત બહુ ક્લિયર છે અને દુબઈ કતરના ગેસ સિવાય તો એની જિંદગી નથી. એટલે ઈ પોતાની પણ ધંધો બચાવવા માટે કોશિશ કરશે. એ દુબઈને આખું વર્લ્ડનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ હેડ ઓફિસ બનાવે છે તો એ બી એને બચાવવાની કોશિશ કરશે અને એમને કઈ ગુમાન છે ને એ તો શાંતિ કરાવી લેશે અને પોતાની જવાબદારીમાં જેટલું છે એટલા સિટીઝન સિક્યોરિટીમાં એ લોકોએ ઈરાને પણ ના પાડી. એમાં નવાઈની વાત શું થઈ છે કે અત્યારે જે એ લોકોએ એમ કીધું કે ઇંગ્લેન્ડ અમારી મદદ ઉપર આવે છે અને સાયપ્રસની અંદર વોરશિપ પહોંચે છે અને પછી ત્યાં બોમ્બ બ્લાસ્ટ થાય છે. આજે અત્યારે પ્રાઇમ મિનિસ્ટરે યુકેના કન્ફર્મ કર્યું કે અમારા ડિફેન્સ ડિપાર્ટમેન્ટને ઇન્ટેલિજન્સ કીધું કે ભાઈ આ મિસાઇલ ઈરાનથી નહોતી આવી. એટલે જે તમે આરામકોમાં તમારા મોસાદના માણસો સેબોટેજિંગ કરતા હતા એ જ સેબોટેજિંગ એમણે સાયપ્રસમાં પણ કરવાની કોશિશ કરી. એટલે હવે ધીરે ધીરે મોસાદના બધા પછડા ખુલતા જાય છે. જી ગલ્ફના બીજા દેશો ઉપર પણ મોસાદના માણસોએ જ મારો ચલાવ્યો એવું પણ થયું ને, કેટલાક પહેલા પણ પકડાયા છે.
હા, અરામકો ઉપર જ થયું ને, બીજા જ દિવસે અરામકો ઉપર થયું અને એક જ કલાકમાં એમના ફોરેન મિનિસ્ટરે ઈરાનને એમ કીધું કે ભાઈ અમારે એવા કોઈ પ્રોગ્રામ નથી કે અમે કોઈના ધંધા પર, અમે અમેરિકન સેન્ટર કે અમે એટેક કરતા નથી. અમને જ્યાં ખબર પડશે કે અમારી વિરુદ્ધ કોઈ ખતરો છે તો અમે ઉડાડશું. હવે પ્રોબ્લેમ ક્યાં થયો છે કે એમના મોંઘામાં મોંઘા રડાર જે આખા દુનિયા ઉપર જતા હતા એ તો એ લોકોએ $20,000 ડ્રોન થી તોડી નાખ્યા છે. એટલે તમારા પેટ્રિયોટ ને આ બધા જે તમે વાતો કરતા હતા, થાળ ને ફાડ ને બધા થાળે પડી ગયા છે. એટલે હવે એમની પાસે કોઈ બચાવનો સાધન નથી. જો કદાચ બદલો લેવા બી માંગે તો એમની પાસે અરેન્જમેન્ટ નથી. કાલે મેં આપને ફોટા મોકલાયા કે 6 કલાક સુધી આ લોકોનો 40,000 ફૂટ ઉપર ઈરાન ઉપર રીતસર આટા મારતો તો એ લોકોનો સર્વેલન્સ પ્લેન. એનું કારણ મતલબ સાબિત થયું કે એના રડાર બધા તૂટી ગયા આજુબાજુના, અને ઈ ત્યાંથી બધાને ગાઈડ કરતો હતો કયા પ્લેન ને ક્યાં જવું. એટલે આજે પરિસ્થિતિમાં હવે એ લોકો મૂંઝાણા તો છે, પણ એને કેટલે સુધી ખેંચી શકશે? કારણ કે સાઉદી અરેબિયામાં પ્લેન પડ્યો હોય અને અહીંયા આવીને બોમ્બ મારીને હાલ્યો જાય તો એ સસ્તું પડે અને પોતાને. હવે જો એને ટેલેવિવ થી ઉપડી અને ઈરાન આવવું હોય તો એને રસ્તામાં રિફિલિંગ કરવું પડે. રિફિલિંગ કરવા માટે આ લોકો હવે પરમિશન દેતા નથી, તો એનો પ્લેન પાછો જઈ શકે નહીં. એટલે આ લોકો હવે પ્લેન મૂકી અને ઈરાનની જેમ જ સર્વેલન્સ એરક્રાફ્ટ લઈ અને એનાથી લોકેશન બાંધીને મિસાઇલ મારવાની તૈયારી કરે છે. પણ આ લોકોની હવે પરિસ્થિતિ શું છે જાણી ગયા છે કે તમારે તમારો કાલિકોજી જે ડ્રોન છે તમારો શાહિદ ડ્રોન ના જ તમારી પાસે ઉપાય નથી. હવે એમાં પાછો કેવું છે કે આ તો સાવ 136 નાનો સાઈઝ નો ડ્રોન છે. આની પાછળ હવે જે આ લોકો લોન્ચ જે હવે કરવાના છે, હજી હવે કદાચ એ લોકો ડર લાગશે ત્યારે પૂરું કરશે. ઈ શાહિદ 136 ને 149 છે. એની અંદર આ લોકોએ રશિયાએ જેને અપગ્રેડ કર્યું છે એની અંદર ઇન્ફ્રારેડ સર્ચ લાઇટ નાખી છે. એટલે કદાચ આ લોકો બ્લેકઆઉટ કરી નાખે તોય પણ એ આપણા નાઇટ વિઝન કેમેરાઝની જેમ એને જે એરિયા જોઈએ હાઇલાઇટ કરી અને એરિડિયમના કેમેરાઝને આપશે. પછી એને બેઝલર ટુ બ્લાઇન્ડ પણ એની અંદર એક સિસ્ટમ નાખી છે. આજે એટેક થઈ રહ્યા છે અને રડાર કામ નથી કરતા, એની અંદર આ ડેઝલર ટુ બ્લાઇન્ડ એક સિસ્ટમ નાખી છે કે જ્યાં જ્યાં પણ આ સાઇડ ડ્રોન વટાતા હશે ત્યાંના એટલાના એરિયાના રડારો બ્લેન્ક થઈ જશે ને કાં એના વેવલેન્થ ડિસ્ટર્બ કરી નાખશે. એટલે આ જે બધા નવા જે સિસ્ટમો એડ થઈને હવે જે ડ્રોન થી મારો ઈરાન કરવાનો છે એનો તોડ અમેરિકા તો નહીં, યુરોપ પાસે બી નથી અને કોઈની પાસે નથી. જો ચાઇનાએ દરદ આપ્યો છે એની પાસે દવા હોય પણ એની પાસે જઈ શકે એમ નથી. એટલે હવે કેવી રીતે આ લોકોને બહુ ડિપ્લોમેટિકલી સારી રમત રશિયા ને ચાઇના રમી ગયા કે બધાને મૂકીને હવે તમારે ત્યાં જવું. આ 30 દિવસની છૂટા યુરેનિયમ બંધ કરવાથી આપેલી છે. હા, ટ્રમ્પભાઈએ કહ્યું છે કે 30 દિવસની છૂટી અમે જીતી ગયા છીએ, યુદ્ધ અમે જીતી ગયા છીએ. અને બીજું નવા ધાર્મિક એટલે હવે માના ગોતે છે, માના એ તો ખોટા બોલો છો. એ પોતે બધાને રોકી અને એમ કહે છે હવે ઇઝરાયલ પાસે બી હથિયાર નથી, તમે શેનાથી લડશો? અને હવે તો આ લોકોના ડ્રોન જાય છે તો એના સામે તમારા આયરન ડોમના ને કોઈના રિએક્શન નથી દેખાતા. મતલબ તમારા બચાવના સાધનો પૂરા થઈ ગયા. અને 100% સેન્સર નાખવાથી તમને ખબર નથી પડતી ખરેખર ઇઝરાયલની અંદર ભયંકર નુકસાન થયું છે. અને હવે પબ્લિકો રડવા માંડી છે કારણ કે એમને હવે મોત સામે દેખાણું જે લોકોને ગાજાનું મોત નહોતું દેખાણું. એટલે આ કરમ દેખાડી રહ્યું છે સામે તમને. એટલે આ મને લાગતું 2-4 દિવસથી વધારે હવે આ લોકો ખેંચી શકી પરિસ્થિતિ, કારણ કે ઈરાને ચોખ્ખું કીધું કે શરૂઆત તમે કરી, અંત અમે કરશું. એટલે ઈરાન જો ધારે તો ઈરાન હવે કઈ પરિસ્થિતિમાં છે એ ટ્રમ્પે સમજે છે, નેતન્યાહુએ સમજે છે. અને યુરોપિયન યુનિયન ધીરે ધીરે પોતાનો હાથ છટકાવે છે કારણ કે એ લોકોના પણ નેવલ બેઝ છે. આજે ફ્રાન્સનો છે, ઇટાલીનો છે, જર્મનીનો છે, એ જીબુટીમાં બેઠા છે. જો કદાચ એને મારવો હોય તો બધા ખાલી ટ્રમ્પને વાવાઈ કરવા માટે પોતાને શું કામ ખતરામાં નાખશે? એટલે ધીરેથી તમે જુઓ તો યુરોપિયન યુનિયનનો રવૈયો બદલાઈ ગયો. ગલ્ફમાં પણ બધા ભેગા થઈને હવે ધંધાની વાતો કરવા માંડ્યા છે કે શાંતિ કરીને આપણે ધંધો કરીએ. ઈ જે ચાઇનાએ પ્રપોઝલ કર્યું હતું કે ભાઈ બધા BRI ને બ્રિક્સ ની અંદર કમાવ ખાવ ને મજા કરો, અહીંયા ચાઇના બધાને ઘેરી અને બકરાઓને વાડામાં ગાલવાની તૈયારી કરી છે. આ ચાઇનાની હોશિયારી કહેવાય. જી વાહ ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા ને જે રીતે આ તમે લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરી અને જે રીતે જેને અત્યારે ઈરાન એનો અપર હેન્ડ છે, ઇઝરાયલને બરબાદ તો કરી જ નાખ્યું છે અને ટ્રમ્પભાઈ ત્યાં આગળ જેને ડીંગ હાંકે છે પણ એમનું કઈ ચાલે એવું છે નહીં. એ બાબત આપણે હવે તો મને લાગે છે દુનિયા આખી જાણી ગઈ છે, એમનું પોલ પકડાઈ ગયું છે. એ ગમે તેટલી શેખી મારે. અને હવે આપણા વિશ્વગુરુ એ નેતન્યાહુ અને ટ્રમ્પભાઈના ચરણોમાં પડે તો પણ આપણને કોઈ લાભ થાય એવું લાગતું નથી.
એ શું કરશે એ મોટો સવાલ છે, પણ એ આપણે છે ને બીજા કોઈ એપિસોડની અંદર એની ચર્ચા કરીશું. આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રોને હું જરૂર જણાવીશ કે આ એપિસોડને સૌથી વધારે શેર કરે, કારણ કે આમાં જે વાત કરી છે એ વાત મુદ્દાની છે. અને આ ટેકનોલોજીની વાત, માલવેરની વાત એ છે ને બીજા કોઈએ કરી હોય એવું મને તો નથી લાગતું, કારણ કે મેં તો આ ટેકનોલોજીની વાત બીજા કોઈની પાસેથી જોઈ નથી. અને ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપે છે ને આ પ્રેઝન્ટેશન માટે પણ જે મહેનત કરી એ બદલ આપને ફરીને હું આપનો આભાર માનું છું. નમસ્કાર.